જેનું નામ હતું અનનોન રાઉન્ડ. એ રાઉન્ડના પોઈન્ટ્સ હું પહેલા બોલું તો ગ્રુપ એ એના પોઈન્ટ્સ +30, ગ્રુપ બી ના પોઈન્ટ +30, ગ્રુપ સી ના પોઈન્ટ +10, ગ્રુપ ડી ના પોઈન્ટ +60, ગ્રુપ ઈ ના પોઈન્ટ +30, ગ્રુપ એફ +30, ગ્રુપ જી -20 અને ગ્રુપ એચ +10. આ 7 ના પોઈન્ટ્સ. હવે કોમ્પિટિશન. ચલો ઓડિયન્સનું પૂછીએ, ટોપ 3 ટીમો પૈકી ત્રીજા નંબરે, આમ જોઈએ તો ઓલિમ્પિક્સમાં એવું કહેવાય ત્રીજા નંબરે જો કોઈ ટીમ રહેતી હોય તો એ બ્રોન્ઝ મેડલ વિનર કહેવાય. તો ચલો આપણી જોડે જે 8 ટીમો છે A B C D E F G H એવા 8 ગ્રુપ પૈકી કોણ એવી ટીમ હશે જેને બ્રોન્ઝ મેડલ એટલે કે ત્રીજા નંબરે રહી હશે? છોકરાઓને પહેલા પૂછીએ. બોલો ભાઈ, કોણ હશે ત્રીજા નંબર? ચલો એક જવાબ આવ્યો જી. ત્રીજા નંબરે જી ત્રીજા નંબરની વાત છે. ત્રીજા નંબરની વાત ચાલુ છે. એચ. ચલો બી. બી. ઓકે. ઓ ટીમ એચ. ખૂબ જ સરસ. Congratulations. ભાઈ નંબરે જેને પોઝિશન મેળવી છે ટીમને ડિક્લેર કરીએ. બી વેરી કોંગ્રેચ્યુલેશન ટુ ગ્રુપ બી રાઇઝિંગ સ્ટાર્સ. ઉભરતા તારાઓ એના માટે પ્રોત્સાહિત કરજો. વેરી કોંગ્રેચ્યુલેશન ટુ બી રાઇઝિંગ સ્ટાર્સ. ટોટલ 20 કોમ્પિટિશનમાં 125 પોઈન્ટ્સ મેળવીને બીજું સ્થાન મેળવ્યું છે. ખૂબ અભિનંદન ગ્રુપ બી રાઇઝિંગ સ્ટાર્સ, ઉભરતા તારાઓ. હવે આપણે બધાને એક સાથે પૂછીએ, તમને શું લાગે છે કોણ હશે આ ક્વિઝ કોમ્પિટિશનના વિનર? રાઉન્ડ 1 થી રાઉન્ડ 6 સુધી આપણે ક્વિઝ કોમ્પિટિશન રમ્યા. એની અંદર ટોપ 3 ની અંદર પણ નહોતી એવી ટીમ આજે વિનર બની છે, જેમને રાઉન્ડ 7 અનનોન રાઉન્ડની અંદર, જેની અંદર સાચા પ્રશ્નના +30 અને ખોટાના -20 પોઈન્ટ્સ હતા. એની અંદર એક નહીં પરંતુ 2 સાચા જવાબો આપીને આથી ક્વિઝ કોમ્પિટિશનની અંદર આખો યુ-ટર્ન મેળવી લીધો હોય ટીમોએ અને વિનર બની ગયા. બધાની પાછળ છોડીને પહેલા નંબરે આવી ગયા, પ્રથમ ક્રમે આવી ગયા એવી ટીમ ગ્રુપ ડી બ્રેની ફર્સ્ટ બુદ્ધિશાળી ટોળું. છેલ્લો રાઉન્ડ કેટલો મહત્વનો છે એ આપણે જોયું કે 6 રાઉન્ડ સુધી જેઓ એક અને છેલ્લા રાઉન્ડમાં જેમને બાજીમાં નંબર આવે છે તો આપણે જોરદાર તાળીઓ તેમને બતાવીશું. જેવું નામ એવું તેમણે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું અને છેલ્લા રાઉન્ડની અંદર પોતાની બુદ્ધિક ક્ષમતા બધાને બતાવી દીધી. જેમણે કુલ 145 સુંદર રીતે રાઉન્ડ 7 રમ્યા છે અને છેલ્લા રાઉન્ડમાં બાજી મારી છે.
કૃષ્ણ કવિની પંક્તિ છે. કે ઉડવાનો હોય પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે, કારણ કે આપે પણ ખૂબ અને દરેક રાઉન્ડની ઉપર પાછળ જોવા મળે ત્યાં જે 5મા નંબરે ગયા એટલે તે તમામ સચિન ધોરણ 7 ક્વિઝ કોમ્પિટિશનની અંદર જે બાળકોને પ્રશ્ન નહોતો આવડતો એમના સાચા જવાબો આપ્યા હતા, તો આપણે એમને પણ તાળીઓથી વધાવીશું. એક સ્પર્ધાનું આયોજન કર્યું, જેને ભાગ લીધો એને તો ખૂબ ખૂબ અભિનંદન. એના સાથે સાથ આપનાર શિક્ષકો પણ આપણે જોઈએ છીએ. તમારા સાથે તમે જે તૈયારી કરી એના સાથે એમને પણ પ્રશ્નપત્ર બનાવ્યા, પેપરો જે પ્રશ્નો કયા કાઢવા એમની પણ મહેનત હતી. તો આપણે બધા તાળી પાડીને શિક્ષકોને પણ એક વાર તાળીમાં અભિનંદન આપે. એમને પણ આપણો મહેનત કરી છે. હવે કંઈ પતા નથી જે મેદાનમાં આગળ જતું રહે એનો નંબર આપતો હોય છે. તો આપણે દર વખત જોતા હોય તો છોકરીઓને લગભગ પહેલા નંબર જોતો હોય, ભાગીદાર અમે તો છોકરાઓની સંખ્યા ઓછી હતી. છોકરાઓને મેં જોયા સવારે તો એમ તો બે એન્ટ્રી ઉપાડતા, છોકરીઓની 100 એન્ટ્રીઓ હતી. તો છોકરાઓ પણ ભાગ લે સ્પર્ધામાં, બધી રીતના ભાગીદારી વધારે હતી.